તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ. ગુજરાતીમીડડે.com સાથે આજે છે પ્રતીક અને ભામિની. કોઈ ઓળખાણું આપવાની નથી. ગુજરાતી મિડ ડે એપ લોન્ચ કરવા માટે એ બંને અમારા મહેમાન બન્યા. એના માટે હું બહુ જ થેન્કફુલ છું તમારા બંનેની. અને આ ઇન્ટરવ્યૂ શરૂ કર્યો પહેલાં આપણે કંઈક ગિમિક કરતા હતા કે કાંઈક ગિમિક કરીએ. પણ ભામિની યુ હેવ ટુ આસ્ક 2 ક્વેશ્ચન્સ ટુ પ્રતીક. अपने बारे में कुछ बताइए. નહીં અમારા બહુ બધા ઇન્ટરવ્યૂઝમાં છે ને લોકો આવી રીતે જ સીધું પૂછે છે કે તો તમારા વિશે જરાક 2-3 લાઈન કહી દો. એટલે હું પ્રતીક ગાંધી અને હું વર્ષોથી ગુજરાતી થિયેટર, ગુજરાતી ફિલ્મો અને હવે હિન્દી ફિલ્મો અને હિન્દી વેબ સિરીઝ પણ કરી રહ્યો છું. અને અમારા થિયેટરના સમયથી અમે મિડ ડે સાથે જોડાયેલા પણ છીએ, કારણ કે થિયેટર આર્ટ કલ્ચરમાં મિડ ડે ઘણી બધી વાર ઇન્ટરવ્યૂ લીધા છે. હા, તો મારા 10માંથી 11 ઇન્ટરવ્યૂ તો ચિરંતનાએ જ લીધા છે. એટલે આજે અમે એવું વિચાર્યું હતું કે એમનો ઇન્ટરવ્યૂ અમે લઈએ. તો આ ગુજરાતીમીડડે.com જે તમે શરૂ કર્યું છે હવે, અને એની નવી હવે તો એપ શરૂ કરી છે, તો એની પાછળનું ઉદ્દેશ્ય શું છે? કારણ કે નવા લોકો સુધી પહોંચી શકાય. તમે બધા જાણો છો કે આપણે થિયેટરવાળાનો હંમેશા એક ફરિયાદ હોય છે કે નવી જનરેશન ગુજરાતી નાટક જોવા નથી આવતી, નવી જનરેશન ગુજરાતી વાંચતી નથી. તો નવી જનરેશન ફોન પર તો આખો વખત હોય જ છે. એપ હશે ફોનમાં તો રોજ નહીં તો કદાચ અઠવાડિયે 3 વાર જોશે. 3 વાર જોશે તો પછી 2 અઠવાડિયા પછી કદાચ 5 વાર જોવાની પણ ટેવ પડે. સો વી આર જસ્ટ હોપફુલ એન્ડ દેટ્સ ધ રીઝન. તો બહુ સરસ યાર. મતલબ ગુજરાતી નાટકમાં અને ગુજરાતી ફિલ્મોમાં આપણને એવા કલાકારો હજી વધારે મળશે જે લોકો ગુજરાતી વાંચી પણ શકતા હોય બોલવા કરતાં વધારે, વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. તમે બંને કીધું કે અમે બહુ જ ઇન્ટરવ્યૂઝ આપ્યા છે. એવા કયા સવાલો છે જેનાથી તમને એવું થયું કે ભાઈ સાહેબ આવું ના પૂછશો યાર? ના, ઘણીવાર છે ને ફિલ્મના ઇન્ટરવ્યૂ, હવે ફિલ્મના પ્રમોશન વખતે ઇન્ટરવ્યૂઝ થાય ને, તો ઘણીવાર બિચારાઓ એ લોકો આવીને એમને ખબર નથી શેના માટે ઇન્ટરવ્યૂ લેવાના છે કે શું છે. આવીને સીધું એમ જ પૂછે કે તો તમારા વિશે 2 વાક્ય કહો અને આ ફિલ્મમાં તમે શું કર્યું છે જરા 2-3 વાર કહી દો ને, દેટ્સ ઇટ. એટલે હવે આટલો બધો લૂઝ ઇન્ટરવ્યૂ મેં બહુ બધી વાર આપ્યો છે. અને આપણે બધા જ છે ને છાપા વાંચીને મોટા થયા છે. પણ પછી ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું, પછી બહુ જ બધી ચેનલ્સ આવી. હવે આપણે બધા પેલું 100 શબ્દોમાં સમાચાર આપે ને એવી એપ્સ પણ જોતા હોઈએ. પણ છાપા વાંચવાનું ગમે છે ખરું? મને બહુ ગમે છે યાર. અને સવારે ખાસ કરીને ચા સાથે ન્યૂઝપેપર, એની મજા જ જુદી છે. લવલી. પ્રતીક, તે તો બહુ જ ઇન્ટરવ્યૂ આપ્યા છે, તને બહુ સવાલો કરવામાં આવ્યા છે. ભામિનીને એક સવાલ પૂછી લે આજે તું. જો તો ના, એટલે કારણ કે મારે બહુ બધા પૂછવા હોય. હવે એક જ સવાલ પૂછવાનો બધાનો અમાલ્ગમેશન તને છૂટ છે વધારે પૂછવાની. એટલો ટાઈમ નથી ને, અમારો ઇન્ટરવ્યૂ 2 દિવસ ચાલશે. તો એવી કઈ એક વાત છે જેને લીધે થિયેટરનું આકર્ષણ હજી એટલું ને એટલું જ છે? શો કર્યા પછી જે સેટિસ્ફેક્શન મળે છે ને કામનું, બિકોઝ તમે બરાબર કર્યું, તમે જે ઇમોશન ફીલ કરીને લોકો સુધી પહોંચાડવા માંગો છો એ પહોંચે, અને જે ઓડિયન્સનો રિસ્પોન્સ આવે, એ જે સેટિસ્ફેક્શન છે ને એની કોઈ તુલના નથી કોઈ બીજી વસ્તુ સાથેની. અને જો તમે જે ઇમોશન ફીલ કરો છો ને ઓડિયન્સ સુધી ના પહોંચ્યું, તમે ઈચ્છો છો ત્યાં તમને રિસ્પોન્સ ના આવ્યો, તો તમને ખબર પડે કે આની પર બીજા શોમાં કામ કરવાનું છે, એટલે તમને સતત બિઝી રાખે એ વસ્તુ. સો દેટ ઇઝ અ વેરી સેટિસ્ફાઈંગ ફેક્ટર વિચ મેક્સ મી બી ધેર એન્ડ ગ્રો ધેર. So 2 things that no one knows about Pratik and 2 things that no one knows about Bhamini. તો 2 વસ્તુ જે ભામિનીની કદાચ બધાને ખબર નહીં હોય કે શી ઇઝ ધ બેસ્ટ નેગોશિએટર. શી કેન નેગોશિએટ એનીથિંગ ઇન ધ વર્લ્ડ. એટલે ભાવતાલ એટલે માત્ર પૈસાની વાત નહીં, એમ વિચારોમાં પણ જે કન્વિન્સિંગ પાવર બહુ જ અદ્ભુત અને ગજબ છે. અને બીજું કે એ જ્યારે કોઈને ભાઈ સાહેબ એમ કે ને ત્યારે ખબર પડી જવી જોઈએ તમને કે ગુસ્સામાં છે. Okay, that's interesting. ભામિની જેટલી શાંતિથી વાત કરે ને એટલી એ વધારે ગુસ્સામાં હોય. Oh my god. ભામિની અત્યારે બહુ શાંત છે, મારે માનવાની જરૂર નથી ને. Okay, so something about Pratik that not many people know. પ્રતીક ને છે ને એક ડિસઓર્ડર છે જે અમને લાગે છે કે આપણે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. જે એક્સરસાઇઝ ન કરે ને તો એને એવું લાગે કે કાંઈક બહુ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે લાઈફમાં. અને જમવાનો ટાઈમ ન હોય, ઘરેથી શૂટ પર નીકળે તો ગાડીમાં બેસીને જમતા હોઈએ અમે, કારણ કે અમારો ટાઈમ જે છે તે એક્સરસાઇઝ કરવામાં વપરાઈ ગયો છે ઘરે. સો એન્ડ દેટ હેઝ બીન એ પ્રેક્ટિસ ફોર મેની યર્સ. સો દેટ હેઝ ટુ બી ટ્રીટેડ. એન્ડ સેકન્ડ થિંગ, પ્રતીકને ગુસ્સો કઈ વાતે આવે? ફટકે છે ખરી એની ક્યારે? નોટ રિયલી. એને ગુસ્સો આવે તો પણ એ 1-2 વાર આમ પ્રેમથી જ કે ને પછી છોડી દે કે જવા દે. That's really sweet. Yeah, he tries to convey his point કે આવું નથી લાગતું
પછી આપણે ના પડે એમ થાય કે આને બહુ સ્ટ્રોંગલી નથી લાગતું એટલે પછી છોડી જ દો. ભામિની ક્યારે ગુસ્સે થાય છે? જ્યારે હું ત્રીજી વાર કહું ત્યારે ત્યારે શાંત થઈ જાય ત્યારે. 2 વાર કહી દીધું, પણ ત્રીજી વાર કહું તો પછી એટલે હું ત્રીજી વાર સુધી પહોંચવાનું ટાળું છું. That's cute. That's so sweet. I think on this note, I'll let you go. Thank you very much. Thank you. Thanks a lot. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.